પ્રેઝ લોર્ડ, આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. હું વિશ્વાસ રાખું છું આપ સર્વ પ્રભુમાં આનંદિત છો. એક નાનકડી વાત આ વિડીયોના માધ્યમથી આપ સર્વ સુધી પહોંચાડવાને માટે પ્રભુએ અનુગ્રહ આપ્યો માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. વહાલાઓ, જેમ બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, દાનિયેલના પુસ્તકની અંદર 9મા અધ્યાયની બીજી કલમની અંદર, તેની કારકિર્દીમાં પહેલા વર્ષમાં હું દાનિયેલ યહોવાની વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી, તે પ્રમાણે યરૂશાલેમની પાયમાલી તથા સુધીની મુદત 70 વર્ષની ગણતરી પવિત્ર શાસ્ત્ર પરથી સમજી શક્યો. અને એવી જ રીતે લુકમાં પણ લખવામાં આવ્યું છે 24મો અધ્યાય અને 45મી કલમની અંદર, ત્યારે ધર્મલેખો સમજવા માટે તેમણે તેઓના મનને ખોલ્યા. અને ગીતશાસ્ત્ર 1લો અધ્યાય અને બીજી કલમ કહે છે, તમે યહોવાના નિયમશાસ્ત્રનું રાતદાડો મનન કરતા રહો. વહાલાઓ, આ ત્રણેય વચનો દ્વારા હું તમને કહેવા માંગુ છું, જ્યારે દાનિયેલે પવિત્ર શાસ્ત્રને સમજ્યું ત્યારે ઇઝરાયલના બંદીવાનનો સમય, ઇઝરાયલ કેવી રીતે બંદીવાન થયું અને કયા કારણોથી થયું એ બાબતોને એ સમજી શક્યો. અને જ્યારે પ્રભુ ઈસુ મસીહે એ શાસ્ત્રો સમજવાને માટે ચેલાઓના મનોને ખોલ્યા, ત્યારે એવો શાસ્ત્રની દરેક બાબતો સમજી શક્યા અને જે ઉદ્ધારનો માર્ગ હતો એ પૃથ્વીના ખૂણા સુધી પહોંચાડવાને માટે પોતાના જીવનની અંદર એક નવો ઉત્સાહ, નવો આનંદ એવો પ્રાપ્ત કરી શક્યા. વહાલાઓ, એવી જ રીતે આજે હું તમને આ વિડીયોના માધ્યમથી પ્રોત્સાહન આપવા માંગુ છું કે આપણે પણ એ ચેલાઓ જેવું કાર્ય કરવાને માટે આ શાસ્ત્રને સમજવા પડશે. જેમ દાનિયેલ સમજી શક્યો અને દાનિયેલ વર્તમાનમાં શું થઈ રહ્યું છે, ભૂતકાળમાં શું થયું અને ભવિષ્યમાં શું થનાર છે એ બાબતોને જણાવી શક્યો. ચેલાઓ, જેમ આપણે જોઈએ છે, પ્રેરિતોએ પણ આપણને ભવિષ્યમાં શું થનાર છે, ભવિષ્યમાં કઈ બાબતો બનનાર છે, વર્તમાનની અંદર કઈ બાબતોની અંદર રહ્યા, એ બાબતોમાં એઓને એ શાસ્ત્ર સમજ્યા, તેઓને બળ મળ્યો. એવી જ રીતે જ્યારે આજે આપણે આ ગડબડીના સમયની અંદર જીવન વિતાવી રહ્યા છે, ત્યારે આપણે આ શાસ્ત્રને સમજવાની જરૂર છે. માટે હું તમ સર્વને કહેવા માંગુ છું, જ્યારે નેહમ્યા પ્રબોધકના પુસ્તકની અંદર એઝરાએ પવિત્ર શાસ્ત્ર વાંચીને સંભળાવ્યું, ત્યારે દરેક ઇઝરાયેલીઓ સમજ્યા, એવી રીતે ત્યાં લખવામાં આવ્યું છે. માટે જ્યારે પણ આજે આપણે આ શાસ્ત્રોનો ઉપયોગ કોઈકને બોધ આપવાને માટે, કોઈકને શીખવવાને માટે કરીએ છીએ, ત્યારે લોકો આ શાસ્ત્રને સમજી શકે એની માટે પ્રથમ પહેલાં આપણે આ શાસ્ત્રને સમજવું પડશે.